પ્રેગ્નન્સીની વાત આવે ને ત્યારે 90% ટાઈમ બધા એવું માને કે બધા પ્રિકોશન સ્ત્રીને જ લેવાના હોય છે, કે આ પ્રેગ્નન્ટ થયા પછી બધું ફક્ત સ્ત્રીને જ કરવાનું હોય છે. પણ એવું કોઈ વસ્તુ છે જે પુરુષને એના પિતાને પણ સાથે રહીને એ વસ્તુ કરાય, જેથી બાળકને સારો સપોર્ટ મળે અથવા તો બાળક હેલ્ધી આવે? જ્યારે પણ પ્રેગ્નન્સીના અમુક મહિના થઈ જાય છે, જેમ મેં તમને કીધું કે બાળક બધું મહેસૂસ કરવા લાગે છે અંદર માતાના ગર્ભમાં, તો એ ટાઈમ દરમિયાન પુરુષ અને સ્ત્રી જેમના માતા પિતા બનવા જઈ રહ્યા છે એના વચ્ચે અમુક પોઝિટિવ ટોક થવી જરૂરી છે, રાઈટ? પિતાનો બહુ મોટો રોલ હોય છે આ વસ્તુમાં. તો પિતાને એક હૂંફ આપવી જોઈએ એમની સ્ત્રી પાર્ટનરનું, જે મધર બનવા જઈ રહી છે એનો પૂરતો ખ્યાલ રાખવો જોઈએ. ઘણા બધા બોડીમાં ચેન્જીસ થતા હોય, મૂડ સ્વિંગ્સ, ફૂડ ક્રેવિંગ્સ, ઘણી બધી વસ્તુ થતી હોય, અનઇઝીનેસ લાગે, જમવાનું ના ભાવે, તો આમાં પુરુષ પાર્ટનરે કે ફેમિલી મેમ્બરે એ જે મધર બનવા જઈ રહી છે જે ફિમેલ, એમનો સાથ આપવો જોઈએ, એમને પૂરતું સમજવું જોઈએ, કોઈ પણ જાતના ખોટા બ્લેમ ના કરવા જોઈએ. આવું પોઝિટિવ વાતાવરણ રાખશે ને ઘરમાં, તો પણ બાળકને એના ઉપર સારી એવી ઇફેક્ટ પડશે.